મિત્રો વિરામ ચિહ્નો નો જે ઉપયોગ થાય છે એના વિશે ક્યારેક કશું પૂછાય જાય તો આવડવું જોઈએ. જેમ કે અહીં એક વાક્ય છે, શિક્ષકે કહ્યું આ વખતે તલાટીમાં પાસ જ છો, કેમ કે અમે તમે અને તમારા મિત્રોએ સુંદર કામ કર્યું છે. હું કહેતો તો બરાબર ને? હવે આ વાતને જરા ધ્યાનપૂર્વક જોઈએ. તો અહીંયા શિક્ષકે કહ્યું, તો અહીંયા જે છે એ આ જે ટપકા છે એને આપણે ગુરુ વિરામ કહેશું. શું કહેશું? ગુરુ વિરામ. પછી તમે જોતા હશો કે આખી વાક્ય રચના શિક્ષક બોલ્યા છે એટલે આમ જે છે એ થશે અવતરણ ચિહ્ન. માત્ર આ પણ અવતરણ ચિહ્ન છે અને તલાટી પણ વજન દેવા માટે આ પણ શું છે? અવતરણ ચિહ્ન પણ છે. ક્યારેક આ બે વસ્તુ દર્શાવવા માટે આવો કૌંસ, છગડે કૌંસનો પણ ઉપયોગ થાય છે. એ આવો કૌંસ પણ ઉપયોગ થઈ શકે છે, આવો પણ કૌંસ ઉપયોગ થઈ શકે છે. તો વાત એ છે કે આ વખતે તલાટીમાં પાસ જ છો. અહીંયા વિરામ કરીએ છીએ પણ બહુ નથી કરતા, એટલે કે એ છે લઘુ વિરામ અથવા તો અર્ધ વિરામ. હવે અહીં કેમ કે અમે તમે, તો અહીંયા જે ડેશ છે એ લઘુ રેખા છે. ક્યારેક શબ્દ તૂટતા હોય ત્યારે પણ ઉપયોગ થાય છે. અહીંયા અમે તમે સાથે રાખવાથી પણ મહેશ નરેશ, રમેશ મહેશ એમ પણ ક્યારેક આવી શકે છે. અને તમારા મિત્રોએ સુંદર કામ કર્યું છે. હવે મને એમ થયું કે સુંદર નહીં, મારે અતિ સુંદર કહેવું છે, પણ હવે જગ્યા નથી. એટલે હું એક કામ કરીશ, આમ કરી અને અહીં લખીશ અતિ. હવે હું વાંચી શકે છેકછાક પણ નથી થઈ. તમારા મિત્રોએ અતિ સુંદર કામ કર્યું છે. તો હવે શું થશે કે અહીંયા મેં ઘોડી તૈયાર કરી, તો આ જે છે એને કાક પદ ઘોડી એવું કહેશું. સમજાય છે? પણ અહીંયા એક પ્રોબ્લેમ થઈ ગયો. કામ કર્યું એ ભેગું ન હોવું જોઈએ, એ છૂટું હોવું જોઈએ. એટલે કે હું આમ કરી આવી નિશાની કરીશ એટલે વાંચવાવાળા સમજી જશે કે આને આપણે છૂટું વાંચવાનું છે. તો જેમ એવું કહેવાય છે, આમ સાચું હશે કે કેમ? લગભગ તો સાચું નથી કે હંસ છે દૂધ અને પાણીને છૂટું પાડે. તો અહીંયા આ જે નિશાની છે એને હંસ પદ કહેશું. હંસ પદ. અને આ તો તમે જાણો છો, એ છે પૂર્ણ વિરામ, કે જ્યાં આપણે અટકતા હોઈએ છીએ. હું કહેતો તો આ કઈક જુદું આવ્યું. આ જે શું કે છે એમાં હ નો લોપ થઈ ગયો છે. આ છે લોપ ચિહ્ન. અહીંયા હું કહેતો તો, ગાતો તો ગાતો હતો. ક્યારેક ક્યારેક આપણે તારીખ લખીએ છીએ એમાં 2016, તો 2000 જે 2 અને 0 એ આપણે લખતા નથી, તો એ તારીખની અંદર ખાલી 16 લખીએ છીએ તો પણ સમજી જાય છે કે આગળ છે 2000 છે. વળી પાછું એવું થયું કે અહીંયા બરાબર ને, તો અહીંયા ભેગું હોવું જોઈએ. તો જે આ નિશાની થઈ એને આપણે કહેશું યોજક. અને છેલ્લે બરાબર તમે જાણો છો આ જે છે ચિહ્ન એને શું કહેશું? પ્રશ્નાર્થ ચિહ્ન. આવું જે ચિહ્ન હશે એને ઉદ્ગાર ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન. ક્યારેક ક્યારેક આવું પણ ચિહ્ન આવે છે જેને તિર્યક કહેવાય. ક્યારેક આવી ફૂદરડી આવે છે, બરાબર, સ્ટાર, એને તો ફૂદડી પણ કહેવાય. ક્યારેક ક્યારેક એવું બને કે જેમ કે તે વાંચે છે, મહેશ વાંચે છે, નરેશ વાંચે છે, પરેશ વાંચે છે. તો આ જે મેં કહ્યું ને એ મારે વારંવાર લખવું નથી પડતું, એટલે મેં આવી ડબલ જે નિશાની કરી કે ઉપર મુજબ એને એ જ ન એવું પણ કહેવામાં આવે છે. તો મિત્રો એક વખત થોડી નજર કરશો તો મને ખાતરી છે કે તમે આ સરસ રીતે યાદ રાખી શકશો. અને એ જે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર આ ઘણી વાર પૂછાય છે, તો જરા નજર કરી લેશો. ઓકે, ઓલ ધ બેસ્ટ.